પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરી રહેલા બે ઈસમોને ભરતનગર પોલીસે ઝડપી લીધા। ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલ વેચનારના સબબમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે ગાયત્રીનગર એટીએમ પાસે એક ઈસમ ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરી રહ્યો છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા એક ઈસમ તેના કંતાનમાં થેલામાં રહેલા ચાઇનીઝ તુક્કલ લઈને ઊભો હતો। તેની પૂછપરછ કરતા નામ ધર્મેન્દ્રસિંહ બાબુભા સરવૈયા જણાવ્યું હતું તેની પાસે રહેલ 45 નંગ તુક્કલ જેની કિંમત 1125 રૂપિયા થાય તે તમામ તુક્કલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત અન્ય એક બાતમી મળી હતી જેમાં શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગરમાં એક વ્યક્તિ ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરી રહ્યો હોય તેવી બાતમી મળી હતી। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા શ્યામભાઈ પ્રદીપભાઈ મકવાણાને 95 નંગ તુક્કલ જેની કિંમત 2395 થાય તમામ તુક્કલનો કબજો લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે બંને આરોપીને કબજામાં લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।